તો ગાઈસ ચલો ફટાફટ રાખડી ખોલીએ આપણે. ઓહો જો કેટલી બધી રાખડીઓ છે. તો હે ગાઈઝ વેલકમ બેક ટુ અનધર ન્યૂ બ્લોગ. ધ ગાઈઝ આજે રજા છે. મોર્નિંગમાં આવ્યો શિફ્ટ કરીને, પછી અંજલિ જોબ પર જતી રહી હતી. મસ્ત નાસ્તો વાસ્તો કરીને મેં અને હર્ષુ મસ્ત ઊંઘી ગયા હતા, કેમ કે આજે રજા હતી. એટલે મેં કીધું ચલો લેટ બ્લોગ સ્ટાર્ટ કરીશું. એન્ડ પછી ઉઠીને મેં અને હર્ષુ એક જગ્યાએ કામ હતું તો મેં અને હર્ષુ ફટાફટ પતાવીને આવ્યા. જેવા ઘરે આવ્યા ને એવી જ એક વસ્તુ મળી. લાઈક મેં બહુ દિવસથી રાહ જોઉં છું એ વસ્તુની. એન્ડ મારી બહેનના બી બહુ જ બધા કોલ આવી ગયા કે ભાઈ એ વસ્તુ આવી કે નહીં આવી. પણ મેં એને રોજ કહું કે નહીં આવી હજુ સુધી. પણ આજે ફાઇનલી ગાઈસ આજે એ વસ્તુ મને મળી ગઈ છે. એ વસ્તુ શું છે હું તમને બતાવું છું. એટલે હજુ સુધી મેં એ વસ્તુ ત્યાં જવા દીધી છે. મેં વિચાર્યું કે પહેલાં બ્લોગ સ્ટાર્ટ કરીએ અને સાથે સાથે આ વસ્તુ બી તમને બતાવી દઉં. લેટ્સ ગો, ફટાફટ તમને એ વસ્તુ બતાવું. તો ગાઈસ આ છે એ વસ્તુ, એટલે કે આ આવી ગયું છે પાર્સલ ઇન્ડિયાથી. તો ગાઈસ રક્ષાબંધન આવી રહી છે અને મારી બહેને રાખડી મોકલી છે ઇન્ડિયાથી. એટલે એકચ્યુઅલમાં એ તો છે ઓમાનમાં, એટલે મારા પપ્પાને કહીને એને રાખડી કુરિયર કરાવી છે સ્પેશિયલી ઇન્ડિયાથી. એન્ડ બધી ડિટેલ્સ લખેલી છે, એટલે હું આગળનો ભાગ તો નહીં બતાવી શકું તમને. બટ આ વસ્તુનું ઇમ્પોર્ટન્સ જ્યારે આપણે ભાઈ બહેન દૂર રહીએ ને ત્યારે જ આ વસ્તુની સમજણ પડે. કેમ કે જ્યારે આપણે સામે હોય કે પછી સાથે રહેતા હોય કે પછી આપણે એક જ સિટીમાં એક જ કન્ટ્રીમાં રહેતા હોય ને, તો એ ટાઈમે એટલી બધી ઇમ્પોર્ટન્સ ના ખબર પડે. પણ હા, મેરેજ થઈ ગયા પછી એ બધી ઇમ્પોર્ટન્સ બહુ જ ખબર પડે, બહુ જ યાદ આવે બહેનની. અને જ્યારે રક્ષાબંધન હોય તો સ્પેશિયલી બહુ જ યાદ આવે. તો લિટરલી 3 વર્ષ થઈ ગયા મારી બહેનને હું નથી મળ્યો. એન્ડ દર વર્ષે એ રાખડી તો મોકલે જ છે અને મેં 3 વર્ષથી એને મેં ગિફ્ટ નથી આપી. તો આ વર્ષે અમે ઇન્ડિયા જવાનો પ્લાન કર્યો છે. તો એને મને સ્પેશિયલી કીધું છે કે 3 વર્ષની ગિફ્ટ મને એક સાથે જોઈએ. તો એના માટે તો સરપ્રાઈઝ છે, એના માટે વસ્તુ લઈને જ જવું પડશે મારે, બીજું કોઈ ઓપ્શન નથી. કેમ કે બેન છે, બેન માગે આપવું જ પડે. અને એને આપવાથી બધું બહુ જ મળે છે. લાઈફમાં બધું બહુ સક્સેસ થાય છે જો આપણે છોકરીઓને આપે છે તો. આ વસ્તુ અમારું માનવું છે, મારા ફેમિલીનું માનવું છે અને સ્પેશિયલી મારા પપ્પાનું માનવું છે. તો એના માટે અમે કોઈ દિવસ કશી વસ્તુની ના નથી પાડતા. તો બસ અંજલિ આ ઊભો રહે ને બેટા. તો અંજલિ આવે એટલે રાખડીનું અનબોક્સિંગ કરીશું. કેવી રાખડી મોકલી છે, કોના માટે કઈ રાખડી છે, બધું તમને બતાવીશ. એન્ડ અત્યારે હર્ષિયો મસ્ત રમી રહ્યો છે, હું તમને બતાવું. અમારો હર્ષિયો એને સ્કૂટર લઈ આવ્યો છે. આ સ્કૂટર એને ચલાવતા આવડી ગયું છે ને હવે. તો જો એ આવશે ધીરે ધીરે. એ ચોકી. તો હર્ષુને ફાઇનલી આ સ્કૂટર ચલાવતા આવડી ગયું છે. અમે છેલ્લા 3 મહિનાથી લાઈને રાખ્યું હતું, પણ એ બીતો તો ચલાવતા. હવે એ ઇઝીલી આમ ફાઇનલી ચલાવી શકે છે. હજુ સુધી એને ટર્ન લેતા નહીં આવડતું, પણ એ બી અમે શીખવાડી દઈશું. ધીરે ધીરે એ બી શીખી જશે. એટલે ફાઇનલી હર્ષુ હવે સ્કૂટર ચલાવતા શીખી ગયો છે. ઉંચકીને એવો વરાવશે છે. હાય આ ચોકી. હેલો હર્ષુ, હેલો. હા અહીંયા આવો. હા જલ્દી. શું ઓ નો. ઓકે આમ તો એને ફ્રન્ટ કેમેરો કરવો હતો એટલે પાછો આવ્યો ને મને કે ફ્રન્ટ કેમેરો કરો. એટલે અમે બે એને દેખાઈએ અને એને છે ને અહીંયા સ્પેશિયલી. હા બેટા, હા થેન્ક યુ. રેડ ડોટ છે ને એને બહુ ગમે દબાવવાનો, એટલે એ સ્પેશિયલી હવે બટન દબાવવા આવશે. એ આવે એ ચોકી આવી ગઈ મારી. ઓ હર્ષુ હેલો. બસ અંજલિ આવે જ છે, અડધો 1 કલાકમાં આવી જશે. એટલે પછી આપણે કરીશું રાખડીનું અનબોક્સિંગ. નો. હા ઓકે આવું કરો, આમ કરો. હા આ છોકરી મને વિડીયો શૂટ બી નહીં કરવા દેતો યાર. શું કરે છે? ફિનિશ. ઓકે તો બસ અંજલિની રાહ જોઈએ છે. અંજલિ આવે એટલે આપણે રાખડીનું અનબોક્સિંગ કરીશું અને પછી હું તમને બતાવીશ કે મારી બેને મારા માટે કઈ રાખડી મોકલી છે, બરાબર. અને તો બસ આજે કરીશું આપણે રાખડીનું અનબોક્સિંગ. અને જમવાનું આજે મેઇન પોઈન્ટ છે. જમવાનું શું બનશે એ બહુ મોટી વસ્તુ છે, કારણ કે દર વખતે જમવા બનાવવાની મગજમારી જ થાય છે. આજે અંજલિ એવડે આવશે ને એટલે તમે બનાવો ને યાર, હું થાકી ગઈ છું, આમ છે તેમ છે, બધા નાટકો ચાલુ થઈ જશે. એટલે આપણા નામે જ આવવાનું છે જમવાનું બનાવવાનું.
જોઈએ હવે આજે શું બને છે. ગઈકાલે તો આપણે મગની દાળ બનાવી હતી, રોટલી બનાવી દીધી હતી. હવે આ કેમ કે ગઈકાલે મેં બ્લોગ જ શૂટ નતો કર્યો કેમ કે 11 વાગ્યાની શિફ્ટ હતી. બટ હું 7 વાગ્યા સુધી ઊંઘ્યો છું ગઈકાલે અને ઉઠીને પછી જમવાનું બનાવ્યું, હર્ષુને હાચ્યું, હર્ષુને ખવડાવ્યું. એક ચક્કરમાં બ્લોગ શૂટ કરવાનો જ રહી ગયો. એટલે બસ હવે આજે મેં કીધું કંઈ નહીં, આપણે કન્ટિન્યુ તો રાખવાનું જ છે. એટલે પાછો આજે બ્લોગ શૂટ કરી જ લીધો છે. કારીગર જો શું કરે છે, હા જો 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 જોયા આવડે આમાં કારીગર જોયા છે આપણું આ કારીગર છે અમારો. આ જો જો કઈથી બધા રસ્તા હોધી લાવે ને ખબર નહીં પડતી. હું આવો નતો આ કામનું આવું થઈ ગયું છે. બોડો ચોકી આ શું કરે તું? હે જો 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 આ તારી તો જો આ ચોકી મજા આવી ગઈ હે બેટા. ઓ નો, હર્ષુને જે સ્કૂટર ચલાવવાની મજા પડી ગઈ છે આજે તો. અને પાછું આવડી ગયું છે, પ્લસ હવે એના પર ઊંઘીને હોય ચાલવે છે એ સ્કૂટર. આખા હોલમાં એ ફરે તારી ગંદા ચપ્પલ મૂક. એટલે આખા હોલમાં એ સ્કૂટર લઈને ફર્યા કરે. આ મોજ કરવાની એને તો. જે વેધર બી બહુ સુપર છે, તાપ નીકળ્યો છે સરસ મજાનો. જો બાર આમ આહા છે. બસ પછી મેં ને હર્ષુ મસ્ત ઊંઘી ગયા હતા અને હવે ઉઠ્યા. પછી હર્ષુ જોડે રમ્યો થોડું. અંજલિ આવી, અંજલિએ જમવાનું બનાવ્યું. મસ્ત જમવાનું બનીને તૈયાર છે. હવે આપણે જમવા બેસીશું મસ્ત. બરાબર, તો ચાલો હવે જમવા જઈએ આપણે. હર્ષુ શું ગાય બેટા? શું ગાય? ચાકી ચાકી લાવ લાવ બમ બમ. તો જો અંજલિએ મસ્ત કોદરી બનાવી છે. આ હર્ષિવની પ્લેટ, આ અંજલિની અને આ મારી છે. સાથે મસ્ત યોગર્ટ અને પાપડ. તો અહીંયા ટેપની બબલ ચાલે છે. હર્ષુને ટેપ જોયા ને મારા ટેપની મારું છે. ટેપ નહીં આવતો ને એટલે આ બૂમા બૂમ કરે. ટેબની બબાલ થઈ ગઈ છે. ડિશુમ ભીશુમ 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 ભીશુમ. ટેપ સેટઅપ કરી દીધું એટલે બેસી ગયા છે ભાઈ અમારા. છે હવે ખાવા પી હવે ખાશે કમ્પ્લીટ. જો હા મોટો દહીં ગ્લાસ તારી તો. તો ગાઈસ ચલો હવે આપણે કરીશું રાખડીનું અનબોક્સિંગ. બરોબર, હું બતાવું તમને કેવી રાખડી છે. બરોબર છે, તો ગાઈસ ચલો ફટાફટ રાખડી ખોલીએ આપણે. બહુ બધી રાખડીઓ લાગે છે અંદર. ઓ બાપરે, ઓહો જો કેટલી બધી રાખડીઓ છે. હવે આ મારી બધી બહેનોએ મોકલી છે. મોટા બાપાની છોકરીઓ, મારી સગી બહેન. બરોબર, હવે મને જ નથી ખબર કે મારી રાખડી કઈ છે, એટલે મારે ચેક કરવું પડશે બેન સાથે વાત કરીને. પણ જો કેટલી મસ્ત મસ્ત રાખડી આવી છે. તો પહેલાં હું નાનો હતો ને ત્યારે એની જો રાખડી બંધામાં બહુ નાટકો કરતો હતો કે ભાઈ ગિફ્ટ આલવી પડે એટલે. અને જ્યારે એના લગ્ન થઈ ગયા ને ત્યારે પછી તો એ ના આવે ને તો એને એટલા બધા ફોન કરી દઉં કે તું ક્યારે આવીશ ક્યારે આવીશ ક્યારે આવીશ. અને હવે તો દર વર્ષે એની રાખડીની રાહ જોઉં છું કારણ કે હું લંડનમાં છું. આઈ થિંક સો આ હોઈ શકે મારી બહેનની, પણ મને આઈડિયા નથી કારણ કે એની રાખડી ઓલવેઝ ડિફરન્ટ હોય છે, બધાથી અલગ હોય છે, બધાથી યુનિક હોય છે. હવે હું એની જોડે એકવાર કન્ફર્મ કરીશ કારણ કે આ બધી બહેનોની રાખડીઓ છે મારી. તો આટલી બધી રાખડી છે, પ્લસ આ મારા હર્ષિવની રાખડી છે, આમાં અંજલિની છે, મારી છે, બધાની રાખડી આવી ગઈ છે. જો આ હર્ષિવની રાખડી છે, એમાં સ્પેશિયલી મારે બહેને નામ લખ્યું છે કે બીનલે મોકલેલી છે નાની એમથી મસ્ત ટોયઝ વાળી. કારણ કે ગયા વર્ષે થોડી મોટી મોકલી હતી ને તો એ તોડી નાખતો હતો ટોયસ, આમ પેલું મોઢામાં નાખી દે. આ વખતે તો થોડો અમદનો થયો છે એટલે આઈ થિંક સો રાખશે. કેમ કે હર્ષુની બી બેન છે, મારે બેનની છોકરી બી છે, તો એને બી રાખડી મોકલી છે. તો આ બધાની રાખડી ઇન્ક્લુડિંગ છે મોટા પપ્પાની છોકરીઓથી લઈને બધાની. એટલે હવે રક્ષાબંધન, આ વર્ષે રક્ષાબંધન બહુ સુપર જવાની છે કારણ કે અહીંયા બધા રહે છે અમારી સાથે. એમની સાથે અમે રક્ષાબંધન સેલિબ્રેટ કરવાના છે. તો આજના માટે આટલું જ. ફરી મળીશું આવા જ નવા વ્લોગ સાથે. ત્યાં સુધીને સ્ટે ટ્યુન. ગુડ બાય.